જય દશામાં મિત્રો, તો આજે આપણે બનાવીશું સુખડી. એ પણ મોહડીની પ્રખ્યાત સુખડી છે ને, એવી જ આપણે ઘરે બનાવીશું. એકદમ ઓછી સરસ, જે કઠણ બી ના થાય એવી રીતે બનાવીશું. મેં એના માટે લીધો છે ગોળ, અડધી વાટકી ઘી અને ઘઉંનો લોટ. જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે કઢાઈમાં ઘી એડ કરી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધો હતો એને પણ એડ કરી લઈશું. અને લોટ અને ઘી બંને સરસ રીતે મિક્સ કરવાનું છે. જો તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે ઉપરથી એડ કરી શકો છો. અને એને સરસ રીતે શેકવા દેવાનું છે, હલાવતું રહેવાનું છે, જેથી લોટ બળી ના જાય. અને લોટ સરસ રીતે શેકાવા દેવાનો છે. તમે જોઈ શકો છો થોડું થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે અને એનું ટેક્સચર બી બદલવા માંડ્યું છે અને લોટ એકદમ ઢીલો થઈ જશે. તો તમને ખબર પડી જશે કે હવે આપણે ગોળ એડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્મેલ બી ખૂબ જ સરસ આવે છે. હવે ગોળ એડ કરી દઈશું, એને બી સરસ મિક્સ કરી લઈશું. ગોળ અને લોટ સરસ મિક્સ થઈ જાય એટલે પછી તમને દેખાશે કે ઘી બી છૂટું પડવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ શેકાઈને સુખડી તૈયાર થઈ ગઈ છે. આપણે એને ડીશમાં લઈ લઈશું. ડીશમાં લીધા પછી એક વાટકીથી સરસ રીતે દબાવી દેવાની છે અને પછી આપણે એને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, સુખડી બનીને રેડી છે. એકદમ સરસ રીતે બની ગઈ છે અને બનતાની જોડે એની સ્મેલ એટલી સરસ આવે છે ને કે ખાવાની જ મન થઈ જાય. હું તમને એક સુખડી ભાગીને બતાવું છું. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ પોચી બની છે. તો મિત્રો, આ રેસીપી તમને પસંદ આવે તો જરૂરથી બનાવી જોજો અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનો બિલકુલ નહીં ભૂલતા. જય દશામાં.